નમો અરિહંતાણમ. એમ, હ્રીમ, શ્રીમ, ક્લીમ અને ઓમ. અર્હમ સિવાયના આ 5 વર્ણ રસાયણો છે. રસાયણ that transmutes. એમ એ વર્ણ રસાયણ છે જેના સંચાલક છે મહાસરસ્વતી દેવી. તે વાગભાવ એટલે કે વાગ રસાયણ છે અને ઇન્ટિગ્રલ એસેન્ટ છે. હ્રીમ, હ્રીમ બીજાક્ષર એ પ્રાણ રસાયણ છે. એના પ્રાણભાવના સંચાલક છે માહેશ્વરી દેવી. તેની 2 પાંખો એટલે વાક અને પ્રાણ, જે કાલની પણ ભક્ષક છે. હ્રીમમાં હ, ર, મોટો ઈ અને ચંદ્રબિંદી એમ 4 વર્ણ છે. હ એટલે નાદાવસ્થા, અપાર એક્સપાન્શન ઓફ પાવર આપે છે. ર એટલે ઉર્જા, ટ્રાન્સફોર્મ્સ પાવર કન્ટિન્યુમ. મોટો ઈ એ તો એક્સિસ છે એટલે કે અક્ષ, જેની ફરતે આ એનર્જીનું રૂપાંતર થાય છે. અને ચંદ્રબિંદી એ તો એન્ટાયર ફંક્શન ગાઈડેડ બાય નાદ એન્ડ બિંદુ. એના પછી ત્રીજો વર્ણ રસાયણ છે શ્રીમ, જેને છંદો રસાયણ પણ કહેવાય છે. એના સ્વભાવ, એના સ્વરૂપના સંચાલક છે મહાલક્ષ્મી દેવી. એમની ક્રિએટિવ હાર્મની થકી તેઓ સંચાલન કરે છે. આગળનું વર્ણ રસાયણ છે ક્લીમ. એ ભાવ રસાયણ છે જેનું સંચાલન આદ્યા શક્તિ કરે છે. એ ભાવ રસાયણ આપણામાં અભેદતા, એનું સામરસ્ય અને એ જ્યોતિના રસથી આનંદ ઉત્પન્ન કરાવે છે. લાઇટ એન્ડ ડિલાઇટ કમિંગ ફ્રોમ વિધિન એવો આપણને અનુભવ કરાવે છે. અને ઓમ એટલે થિંગ્સ એન્ડ ધેર ફંક્શન્સ એન્ડ પ્રોસેસ ઓફ રિયલાઇઝેશન ઓફ ટ્રુથ. ઓમ રીમ શ્રીમ ક્લીમ એમ અર્હમ નમઃ. એમ એટલે પરફેક્ટ ઇલ્યુમિનેશન. ઓમ મંત્રથી આત્મજ્ઞાન પામી શકાય તથા એમ મંત્રથી સરસ્વતી દેવીનો પ્રસાદ પામી શકાય છે. શ્રીમ લાવે છે પરફેક્ટ હાર્મની, ગ્રેસ અને આપણામાં મધુરતા, ધ સ્વીટનેસ. અને અર્હમ તો મેટ્રિક્સ છે બધા બીજ મંત્રોનું, વર્ણાહા વસ્તુ શક્તિ. જપ એટલે અભ્યારોહ, સમાવૃત્તિ અને એ મિસ્ટિક પાથને લઈ જવાનું મહાન વાહન છે. વ્યવહાર નયનો મંત્ર છે દાસોહમ, તો નિશ્ચય નયનો મંત્ર છે સોહમ. અને સ્યાદ્વાદનો મંત્ર છે ઓમ અસ્યા ઉષા નમઃ. એકાક્ષરી વિદ્યા ઓમ માટે એક શ્લોક બહુ સુંદર છે. વિધાય પ્રાક પ્રણવમ નમોન્તે મધ્યૈક બીજમ નનુ જજ્જપીતિ તસ્યૈક વર્ણા વિતનોત્યવંધ્યા કામાર્જુની કામિત મેવ વિદ્યા. આ શ્લોકમાં એકાક્ષરી વિદ્યા ઓમનું ફળ વર્ણવ્યું છે. અને ઓમ રીમ શ્રીમ ક્લીમ નમઃ આ મંત્રમાં ઓમ એ પ્રણવ છે, હ્રીમ એ માયા બીજ, શ્રીમ એ લક્ષ્મી બીજ, ક્લીમ
એ કાલી દેવીને નમન તથા નમઃ એ દરેકની ભક્તિરૂપ સૂચવતા બે અક્ષરનો બીજાક્ષર છે. ભક્તિપૂર્વકનું કાલી લક્ષ્મી મહામાયા અને મહાપ્રણવનું સ્મરણ એ સર્વ પ્રકારની સંપત્તિનું બીજ છે. એમ હ્રીમ શ્રીમ ક્લીમ અર્હમ આ 5 બીજાક્ષરોનો ગૂઢ અર્થ પણ છે. એમ એ વાણી છે, હ્રીમ એ તિહુયણ સામિણી છે, ત્રિભુવન સ્વામિની છે. શ્રીમ એ સિરીદેવી અર્થાત શ્રીદેવી અર્થાત લક્ષ્મી દેવી છે. ક્લીમ એ કામ બીજ છે અને તે અતુલ બલવાળા શ્રી જખરાય ગણિપીટક માટે છે. અર્હમ મંત્રરાજ છે. તે સૂરી મંત્રનો ગર્ભસ્થ એવો બીજાક્ષર છે. આ પ્રકારે સૂરી મંત્રના 4 વલયોના અધિષ્ઠાયકોના બીજાક્ષરોનો ન્યાસ કરીને આ સરસ્વતી મંત્રની રચના થઈ છે કે એમ હ્રીમ શ્રીમ ક્લીમ અર્હમ. અદ્ભુત એવો આ સરસ્વતી મંત્ર સૂરી મંત્ર આધારિત હોવાથી તે રહસ્યમય રચના મુજબ સિદ્ધ થાય છે. તો આ મંત્રોના પલ્લવ એટલે શું? કોઈ પણ મંત્રનો અંતિમ શબ્દ એટલે પલ્લવ. દાખલા તરીકે નમઃ એ શાંતિ માટે બોલાતો વિનય રૂપ પલ્લવ છે. સ્વાહા એ પણ કોઈ પણ મંત્રના અંતિમ શબ્દ તરીકે બોલાય છે, જે પુષ્ટિ માટે છે અને જે પરોપકાર ગુણને આપણામાં વધારે છે. વષટ જે અનિષ્ટનું નિવારણ કરતા એવો પલ્લવ છે. હોમ, વૌષટ, ફટ વગેરે પલ્લવો પણ છે, જેમાં હુમ એ શત્રુ નાશ કરે છે, વૌષટ એ શત્રુનો પરાજય સ્વીકારે છે અને ફટ એ તો શત્રુ પ્રત્યે શસ્ત્ર પ્રયોગ રૂપ છે. અંગરક્ષા માટેના જે બીજાક્ષરો આપણે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન વખતે પણ અંગરક્ષાતિશાયીને માટે આપણે બોલીએ છીએ કે ક્ષીપ ઓમ સ્વાહા, હા સ્વા ઓમ પક્ષી. આમાં ક્ષી એ પિત્ત વર્ણના છે અને જે જાનવ આપણા ગોઠણ ઉપર કરવાનું છે. ક્ષીપ એટલે પ એટલે સ્ફટિક વર્ણનો ધારીને તેને નાભી ઉપરની અંગરક્ષા માટે ઉપયોગમાં લેવાય છે. ક્ષીપ પછી આવે ઓમ. તેને રક્ત વર્ણનો ધારીને હૃદય ઉપરની અંગરક્ષા માટે બોલવાનો છે. પછી આવે સ્વા બીજાક્ષર, જે નીલ વર્ણનો અને મુખે મુખપટમ વરમ એમાં મુખ ઉપર અંગરક્ષા કરવા માટે બોલાય છે. અને હા એ મૃગમદ વર્ણથી લલાટે રાખીને બોલાય છે. આમ અંગરક્ષા માટેના બીજાક્ષરો આપણા બધા જ અંગોની રક્ષા કરે છે. એની માટે એક અષ્ટબીજયુક્ત મંત્ર પણ પ્રથમ બોલાય છે. ઓમ રીમ શ્રીમ ક્લીમ એમ બ્લુમ અર્હમ નમો અરિહંતાણમ. આમાં 8 પ્રકારના બીજ યુક્ત છે. આવો
આપણે મંત્રાક્ષરોમાં વપરાતા બીજનો બીજકોષ જોઈએ. ઓમ પ્રણવ બીજ, ધ્રુવ બીજ, વિનય પ્રદીપ તથા તેજો બીજ છે. એમ એ વાઘ બીજ, તત્વ બીજ કે ભારતી બીજ છે. ક્લીમ એ કામ બીજ છે. હસૌ, હસૌ, હસઈ આ ત્રણેય શક્તિ બીજ છે. હો એ શિવ બીજ, મહાશક્તિ બીજ અને શાસનનું બીજ છે. ક્ષી એ પૃથ્વી બીજ, પ એ જલ બીજ, ઓમ એ તેજો બીજ, સ્વા એ વાયુ બીજ અને હા એ આકાશ બીજ છે. હ્રીમ એ માયા બીજ, ત્રૈલોક્યનાથનું બીજ છે. ક્રૌમ એ અંકુશ બીજ, નિરોધ બીજ છે. આ પાશ બીજ છે. ફટ વિસર્જન તથા ચાલત બીજ છે. વષટ દહન બીજ તથા વશ્ય બીજ છે. વૌષટ પૂજા, ગ્રહ ગ્રહણ તથા આકર્ષણ માટેનું બીજ છે. સમવૌષટ આકર્ષણ બીજ તથા આમંત્રણ બીજ છે. બ્લુમ દ્રાવણ બીજ, બ્લૈમ આકર્ષણ બીજ, ગ્લૌમ સ્તંભન બીજ, હસૌ મહાશક્તિ બીજ, વૌષટ આહ્વાન બીજ, ક્ષ્વીમ વિશાપહાર બીજ તથા ભોગ બીજ છે. ચહ કે ઠહ એ ચંદ્ર બીજ છે. ઘહ ગ્રહણ બીજ તથા વૈરી વધ છે. એ છલન બીજ, દ્રમ દ્રીમ ક્લીમ બ્લુમ સહ આ પાંચે બાણ બીજ છે. હુમ વિદ્વેષણ તથા દ્વેષ બીજ છે. સ્વાહા શાંતિ બીજ, હોમ બીજ વન્હી જાયા છે. સ્વધા પૌષ્ટિક બીજ, પિતૃજાયા છે. નમઃ શોધન બીજ, હ ગગન બીજ, શ્રીમ લક્ષ્મી બીજ, અર્હમ જ્ઞાન બીજ છે. ઇમ વિષ્ણુ બીજ, ઈ હર બીજ, લહ તંત્ર બીજ છે. ક્ષહ ફટ અથવા હુમ ફટ એ અસ્ત્ર બીજ છે. યહ વિસર્જન બીજ તથા ઉચ્ચાટન બીજ છે. ય એ વાયુ બીજ છે. ઝુમ વિદ્વેષણ બીજ છે. શ્લીમ જ્વીમ અમૃત બીજ છે. ક્ષિમ સોમ બીજ, વ્રીમ વિશાપહાર બીજ, ખ ખાદન બીજ, હંસ વિશાપહાર બીજ છે. ક્ષમલવ્યુમ પિંડ બીજ છે. આમ 47 પ્રકારના બીજાક્ષરો વિશે આપણે જોયું. બેડા ભાદરવા સુધી એકમ, સંવત 2016 ઈસવીસન 1960. આધ્યાત્મિક વિચારોની કથન પદ્ધતિ સૂત્રાત્મક હોય છે, પુરાણાત્મક નહીં. જેમાં થોડા શબ્દોમાં પણ ઘણા અર્થો રહેલા હોય તે પદ્ધતિને સૂત્રાત્મક કહેવાય છે. દાખલા તરીકે પાપ મુક્તિ મંત્ર છે ઓમ નમઃ. ઉપસર્ગ હર નામ મંત્ર છે નમો સર્વ દુઃખ પસંતીણમ અજ્ય સંતીણમ. મંગલકર નામ મંત્ર છે નમો સર્વ પાવપ સંતીણમ અજ્ય સંતીણમ. સૌભાગ્યકર નામ મંત્ર છે નમો અજ્ય સંતીણમ અજ્ય સંતીણમ. પ્રસિદ્ધ ભગવન્મયી. ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે તો આ પદની 10 માળા ગણવાનું વિધાન છે.
પ્રસીદ ભગવન્મયી, પ્રસીદ ભગવન્મયી. ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત ન થાય તો કહેજો. મમ સર્વ રોગ નિગ્રહમ કુરુ કુરુ સ્વાહા, મમ સર્વ ઉપદ્રવાન નાશય નાશય સ્વાહા. આ બંને મંત્રો પણ રોગ નિગ્રહ માટે અને ઉપદ્રવના નાશ માટે ગણાતા હોય છે. પ્રભાતે સ્વાધ્યાય કરવાના 21 મંત્રોની પણ અદ્ભુત સૂચિ શ્રી પન્યાસજી મહારાજે આપણને બતાવી છે. આ 21 મંત્રોની એક એક માળા અચૂકપણે રોજ નિત્ય પ્રભાતે કરવા. 1. ઓમ રીમ નમઃ. 2. ઓમ રીમ અસ્યા ઉષા નમઃ. 3. ઓમ રીમ શ્રીમ ક્લીમ બ્લીમ નમિયુણ અસુરસુર ગરુલ ભુયગ પરિવંદિયે ગય કિલેસે અરિહે સિદ્ધાય અરિયે ઉવચ્છાયે સવ્વસાહુવે નમઃ સ્વાહા. 4. ચત્તારી મંગલમ ઇત્યાદિની માળા કરવી. 5. ઓમ રીમ નમો અરિહંતાણમ ઇત્યાદિ નવપદાની. 6. 108 શ્રી નવકાર મહામંત્ર. 7. અરિહંત સિદ્ધ આયર્ય ઉવચ્ચાય સાહુ. 200 વાર બોલવા 16 અક્ષરાણી મંત્રાની. 8. અરિહંત સિદ્ધ એ 300 વાર બોલવા 3 માળા કરવી. 9. અરિહંત ચતુરક્ષરાણી આ મંત્રની 4 માળા કરવી. 10. ઓમ એકાક્ષરમ એની 5 માળા કરવી. 11. હ્રામ રીમ રૂમ રૌમ રહ અસ્યા ઉષા નમઃ એની 1 માળા. 12. ઓમ અરિહંત સિદ્ધ સયોગી કેવલી સ્વાહા એની 1 માળા. 13. ઓમ અર્હમ શ્રીમ અર્હમ નમિયુણપાસ વિસહર વસહ ઝીણ ફુલ્લિંગ હ્રીમ શ્રીમ અર્હમ નમઃ આ મંત્રની 1 માળા કરવી. 14. ઓમ નમો અર્હતે કેવલીને પરમયોગીને વિસ્ફુર દુરુ શુક્લ ધ્યાનાગ્નિ નિર્દગ્ધ કર્મ બીજાય પ્રાપ્તાનંત ચતુષ્ટયાય સૌમ્યાય શાંતાય મંગલવરદાય અષ્ટાદશ દોષરહિતાય સ્વાહા. 15. ઓમ અર્હમ મુખકમલવાસિની પાપાત્મ ક્ષયંકરી શ્રુત જ્ઞાન જ્વાલા સહસ્ર જ્વલિતે સરસ્વતી ભગવતી મમ પાપમ હન હન દહ દહ ક્ષામ ક્ષીમ ક્ષુમ ક્ષૌમ ક્ષઃ ક્ષીરવરધવલે અમૃત સંભવે વમ વમ હુમ હુમ સ્વાહા. 16. ઓમ હ્રીમ ઐમ હ્રીમ ઓમ સરસ્વત્यै નમઃ. 17. ઓમ ઐમ શ્રીમ સૌમ ક્લીમ વદ વદ વાગ્વાદીની રીમ સરસ્વત્यै નમઃ. 18. ઓમ રીમ શ્રીમ ક્લીમ બ્લીમ હસકલ રીમ ઐમ નમઃ. 19. ઓમ રીમ શ્રીમ ક્લીમ બ્લીમ ઐમ નમઃ. 20. ઓમ રીમ શ્રામ શ્રીમ શ્રૂમ શ્રૌમ શ્રઃ હમ સમ યહ યહ ઠહ ઠહ સરસ્વત્यै નમઃ. 21. ઓમ રીમ શ્રીમ અર્હમ નમઃ ઓમ નમો બંભવય ધારિણમ. નિત્ય આ 21 પ્રકારના મંત્રો ગણવા.